વચનામૃત પંચાળાનું છઠ્ઠું, ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું. તારીખ 28/3/1821 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, બીજા અવતારો કરતાં શ્રીકૃષ્ણ અવતાર બહુ મોટો થયો, પણ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો અવતાર તો સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે પ્રત્યક્ષ પ્રભુના સ્વરૂપમાં અચલમતી રાખવાની ભલામણ કરી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણ વદી 9મીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે જાજીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું છે, શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણ્યું, તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા. તેણે કરીને શેષશાહીપણું જણ્યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું છે. પશ્ય મેં પાર્થ રૂપાણી શતશોથ સહસ્રસહ. અર્થ, હે પાર્થ, મારા હજારો રૂપને તું જો, જે રૂપો વિવિધ પ્રકારના વિવિધ વર્ણવાળા અને દેવ મનુષ્યાદિકની આકૃતિવાળા એવા દિવ્ય છે. એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું, તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અર્થ, ક્ષર અને અક્ષરથી પણ હું અતિ ઉત્તમ છું, એટલે જ વેદમાં અને લોકમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણ્યું, તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું, તથા શ્વેતદીપવાસી વાસુદેવ તેને તો પોતે જ એ અવતાર ધર્યો હતો, તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે. માટે એ અવતાર તે બહુ મોટો થયો છે, અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી, અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે, ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી. માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચલમતી હોય, ને એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો, તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંત્ય કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્તો તે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ પંચાળાનું છઠ્ઠું થયું.